કેમ છો વિદ્યાર્થી મિત્રો? શિક્ષણ વિભાગમાં પ્રમોશન હોય કે સીધી ભરતી ક્લાસ 1-2 હોય કે EEI હોય, એમાં વારંવાર પરીક્ષાઓ હમણાંથી આવી રહી છે અને એ પરીક્ષાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના કાયદાઓ પૂછવામાં આવે છે, એના એક્ટ પૂછવામાં આવે છે, એના અંદરની કલમો પૂછવામાં આવે છે. તો મિત્રો, એક વિનમ્ર પ્રયત્ન કરું છું કે એની શરૂઆત કરું, આપને ફાયદો થાય. આપ જો શિક્ષક હોવ અથવા આપને શિક્ષક તરીકેનો અનુભવ હોય, એ ચાહે પ્રાઇવેટ શાળામાં હોય ચાહે સરકારી શાળામાં હોય, તો આપ એ પરીક્ષાઓ આપી શકો છો. તો મિત્રો, વધુ સમય બગાડતો નથી. હમણાં જ એક એચટાટનું નોટિફિકેશન આવ્યું, એના પહેલા AEIનું નોટિફિકેશન હતું, એના પહેલા TPOનું નોટિફિકેશન હતું, એના પહેલા GS ક્લાસ 2નું નોટિફિકેશન હતું. એ દરેક સ્પર્ધામાં એક કહેવાય કે કોમન અભ્યાસક્રમ જેવું જણાય છે અને એ અભ્યાસક્રમમાં શરૂઆતનો જ પ્રથમ એક્ટ આવે છે, એ છે ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947. મિત્રો, આ એક્ટને સારી રીતે ભણવો છે, તબક્કા વાઇઝ ભણવો છે અને આ એક્ટના પાસાઓને આપણે છંછેડવા છે. મિત્રો, દરેક એક્ટ પાછળ કંઈક લોજિક હોય છે અને જો તમે એ એક્ટને એક લોજિકથી ભણો છો તો તમને સરળતાથી યાદ રહી જાય છે. એક એવો વિદ્યાર્થી પણ હોય છે કે જેને સામાજિક વિજ્ઞાન એ પ્રિય વિષય હોય છે, કારણ કે એ તબક્કા વાઇઝ, તવારીખ વાઇઝ એ લિંક કરતો જાય છે અને ઇતિહાસની ઘટનાને એ આટોપતો જાય છે, એટલે એને એ વિષય સરળ લાગે છે. જ્યારે મેથ, સાયન્સ હોય, રીઝનિંગ કહેવાય કે એન્જિનિયરિંગ વાળા મિત્રોને એ વિષય દોજખ લાગે છે, કારણ કે એ લિંકડ કરી નથી શકતા. તો મિત્રો, કોઈ પણ મુદ્દો હોય, આશા રાખું છું કે જ્યારે એને તબક્કા વાઇઝ લિંક સાથે, લોજિક સાથે ભણવામાં આવે તો એ સરળતા બની જાય છે. તો પહેલા તો આ નામ તમે વાંચો છો, ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947. એક શિક્ષક તરીકે કોઈ પણ વાક્ય વાંચો તો એમાં થોડાક લોજિક આવવા જોઈએ. આમાં શું ભૂલ છે, આમાં શું થઈ શકે એવું જોઈએ. તો એક શિક્ષક તરીકે પ્રથમ જ આ વાક્ય એવું કહી જાય છે કે આ એક વર્ષ અને આ એક શબ્દ એ મેચ થતો નથી. છતાંય પરીક્ષાના અભ્યાસક્રમનો પ્રથમ મુદ્દો તો ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 જ લખેલો છે. તો મિત્રો, આના પરિપ્રેક્ષ્યમાં જવું પડશે, આના ભીતર જવું પડશે, ઉતરવું પડશે, કારણ કે તમને ખબર જ છે કે ગુજરાત 1 મે 1960 ના રોજ એક અલગ રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો. તો અહીંયા 1947 શા માટે આવે છે, એ પ્રશ્ન પહેલા છે. તો એ પ્રશ્નનો જવાબ છે મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા જ્યારે મિત્રો ગુજરાત બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું, ત્યારે એ બૃહદ મુંબઈમાં જે કાયદાઓ, જે એક્ટ, જે અધિનિયમો હતા એને જ ફોલો કરી લીધા હતા અને એ મુંબઈ રાજ્ય જે કાયદાઓ, જે એક્ટથી ચાલતું હતું એ જ એક્ટ અપનાવ્યા હતા. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સરકાર 2002માં, વર્ષ યાદ રાખજો, 2002માં એક કોમન ઠરાવ પસાર કર્યો કે જેટલા પણ કાયદાઓમાં મુંબઈ શબ્દ આવે છે, મુંબઈ શબ્દના સ્થાને ગુજરાત વાંચી શકાશે. એટલે અત્યારે હાલ પરીક્ષામાં એવું
ટાઇટલ આવે છે ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947. અહીંયા મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ પ્રાથમિક શાળા માટે કરીએ છીએ, બીકોઝ ઓફ એ એક્ટમાં જ ઉલ્લેખ છે પ્રાઇમરી એજ્યુકેશન. ઓકે, તો આગળ વધીએ મિત્રો કે હવે એની આપણે પદ્ધતિઓમાં જઈએ. જો મિત્રો, આ કાયદાનું ઓરિજિનલ નામ તો 2002 પહેલા તો એવું હતું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. એટલે તમે જો જૂની બુક્સ લોશો કે કોઈ પણ બુકને આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એ જ આ છે કે ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ, બરાબર ને? એટલે પહેલા તો આ તમારું કન્ફ્યુઝન જે હતું કે સર એક બાજુ વર્ષ 1947 છે અને એક બાજુ તમે ગુજરાત શબ્દ વાપરો છો, આ મેચ નથી થતું. તો એ મેચ થવા પાછળનું મેં તમને 2002 એક ઠરાવ આપી દીધો. હવે મિત્રો એના ઊંડાણમાં જઈએ છીએ. આ કાયદો જ્યારે બૃહદ મુંબઈ હતું ત્યારે મુંબઈ રાજ્યમાં શિક્ષણ આપવા માટે, એટલે કે ભારત આઝાદ થયું એ પહેલા પણ શિક્ષણ આપવા માટે અધિનિયમો કાયદા બન્યા હતા અને એ પ્રમાણે શિક્ષણ અપાતું હતું. તો મિત્રો ચાલુ કરીએ છીએ આપણે ધ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ. મિત્રો આ જે છે એ 61મો અધિનિયમ હતો. જ્યારે કોઈ પણ રાજ્યની વિધાનસભામાં એક કાયદો પસાર થાય તો કાયદાનો એક ક્રમ હોય છે. એક ક્રમમાં કયો કાયદો છે? 61મો અધિનિયમ. હવે મિત્રો જ્યારે પણ સરકારને કોઈ કાયદામાં ફોલ્ટ જણાય કે કોઈ કાયદામાં ઉણપ જણાય ત્યારે એને સુધારા એક્ટ તરીકે કાં તો જૂના કાયદાને રદ કરીને એક નવો કાયદો અમલમાં મૂકે છે. તો હવે આગળ વધીએ છીએ. તો મિત્રો મુંબઈમાં હું મુંબઈ શબ્દ બોલું છું ત્યારે બૃહદ મુંબઈ શબ્દ આવે છે અને એમાં અત્યારે હાલનું ગુજરાત પણ આવી જાય છે. મુંબઈમાં 1923માં એક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ હતો. પ્રાથમિક શિક્ષણ અધિનિયમ હતો. ઓકે, હવે આ પ્રાથમિક શિક્ષણ જે 1923 હતો એમાં ફોલ્ટ જણાયા, એમાં થોડીક વિસંગતતાઓ જણાઈ હશે. તો સરકારે 1947માં 64મી કલમ અન્વયે, યાદ રાખજો કયા કલમ અન્વયે નવો કાયદો બની શકે? તો 64મી કલમ અન્વયે શિક્ષણ માટેનો એક નવો કાયદો પસાર કર્યો, એટલે કે નવો કાયદો ઘડ્યો અને એ કાયદાને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એવું નામ આપવામાં આવ્યું. ઓકે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, બરાબર. ક્યારેક બોમ્બે કહેવાય છે, મુંબઈ કહેવાય છે. આ બધા શબ્દોને દરકિનાર કરીને આપણે એના મહત્વમાં જ પડીશું. તો અત્યારે હાલ આપણાને મિત્રો એક આંકડા મળ્યા. તો 1947મો એ કયો વૈધાનિક અધિનિયમ હતો? તો 61મો અધિનિયમ હતો. કયો? અને જે 1923નો જે કાયદો હતો એ કઈ કલમથી રદ કરવામાં આવ્યો? તો 64મી કલમથી રદ કરવામાં આવ્યો. આ
ખાસ યાદ રાખજો મિત્રો। આ કાયદો બની ગયા પછી એને અમલવારી કઈ તારીખે થઈ એ તમારે ખાસ યાદ રાખવાની છે। તો મિત્રો આ કાયદાનો અમલ 29 જાન્યુઆરી 1948 ના રોજ સમગ્ર બૃહદ મુંબઈમાં થઈ ગયો, બરાબર ને? મુંબઈમાં એટલે અહીંયા એક ટ્વિસ્ટ ફરીથી છે। સરકાર તમને પૂછે કે ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 નો અમલ કયા વર્ષે થયો? ઓપ્શન એ હોય 1947 ને તમે ત્રીજા 3 ઓપ્શન જોવાનો સમય ના મળે। અરે યાર, કાયદાનું વર્ષ 1947 છે તો એનો અમલ 1947 માં જ થયો છે? નહીં મિત્રો, વર્ષ કયું છે અમલનું? 1948 માં છે, બરાબર ને? આ તારીખ ગાંધીજીના નિર્વાણ દિવસની 1 દિવસ અગાઉની તારીખ છે, બરાબર ને? એટલે ખાસ યાદ રાખજો, આ એનો એક ગર્ભિત ઇતિહાસ છે। આ એનો ગર્ભિત, અને પછી આ જે એક્ટ છે એને ગુજરાત સરકારે અપનાવવાનું શરૂ કરી દીધું હતું, બરાબર ને? તો મિત્રો આ એક્ટમાં જે અહીં વાત કરી રહ્યો છું એ જ એક્ટમાં કેટલે પ્રકરણો છે? આ ખાસ આઈએમપી વસ્તુ છે, પ્રકરણો। તો મિત્રો 11 પ્રકરણો છે। કેટલા પ્રકરણો? અને કલમો કેટલી છે? કલમો એ 71 કલમો છે। ફરીથી આ એક વસ્તુ યાદ રાખજો કે ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 માં ટોટલ પ્રકરણો કેટલા છે? તો આ કાયદામાં ટોટલ પ્રકરણો મિત્રો 11 છે। મોસ્ટ આઈએમપી એમાંથી એક પ્રકરણ રદ કરવામાં આવ્યું છે। શા માટે કર્યું છે એના શબ્દ પરથી તમને સમજાઈ જશે। મિત્રો આપે જો વિદ્યાર્થીઓને ભણાવ્યું હોય, લોજિકલ બેઝથી ભણાવ્યું હોય તો આ કઈ વસ્તુ અઘરું નથી મિત્રો, ઇઝીલી છે। તમે એ શબ્દોને પકડો છો અને એ શબ્દોના તાણાવાણા દૂર કરો છો, ધેટ્સ ઓલ। તમને એ પછીની પરિસ્થિતિનું નિર્માણ સમજાઈ જાય છે। અને કુલ કલમો કેટલી હતી? તો 71 કુલ કલમો હતી। તો પહેલા આપણે ખાસ એ જોઈ લઈએ મિત્રો ફરીથી કે 1947 ના કાયદાને ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ કેમ કહેવામાં આવે છે? તો ગુજરાત સરકારે એક કોમન ઠરાવ પસાર કર્યો કે જેટલા પણ દરેક વિભાગના, નોટ ઓનલી ફોર એજ્યુકેશન, પંચાયત વિભાગ હોય, ખાણ અને ખનિજ વિભાગ હોય, ગમે તે વિભાગના જે કાયદાઓ હતા એ કાયદાઓમાં જ્યાં જ્યાં મુંબઈ શબ્દ આવતો હતો ત્યાં ગુજરાત શબ્દ વાંચી શકાશે એક એવો કોમન ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો, જેના કારણે આપણે 1947 નો જે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે એને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ એનું સાચું નામ એટલે કે એનું જૂનું નામ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એવું છે। તો મિત્રો આ અધિનિયમમાં યાદ રાખજો કે જે અધિનિયમ 1947 બનાવ્યો એ પહેલા 1923 નો અધિનિયમ હતો, પણ એ 1923 ના અધિનિયમમાં કલમ નંબર 64 નો ઉપયોગ કરી અને એ રદ કરી નાખ્યો, એટલે કે રદ કર્યો અને કયો કાયદો બનાવ્યો? તો 1947 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ। હવે એ કયો વૈધાનિક કાયદો છે? કેટલામો વૈધાનિક કાયદો? 61મો વૈધાનિક કાયદો છે। હવે જ્યારે આ વિધાનસભામાં કાયદો બની જાય છે તો એ કાયદાનો અમલવારી 29 જાન્યુઆરી 1948 ના રોજ થાય છે। આ મિત્રો મોસ્ટ આઈએમપી છે, જરા યાદ રાખજો, બરાબર ને? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। હું તમને મિત્રો, તમને એવું થશે કે સાહેબ આ 71 કલમો આવી તો 71 યાદ રાખવી પડશે, ફરીથી બંધારણની જફામારીમાં પડવું પડે? નહીં મિત્રો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટૂંકમાં યાદ રાખવાનું, તમે જે પણ પરીક્ષા આપવા જાઓ છો એ પરીક્ષાની પોસ્ટને અનુલક્ષીને કલમ પૂછાશે। તમે જો એચટાટ ની પરીક્ષા આપવા જાઓ છો તો તમને મિત્રો ડીપીઓ ડીઓ ની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એનાથી
તમારે એ અલગ હશે અને તમારી પોસ્ટના પ્રશ્નો અલગ હશે. તમારા વ્યવહારિક જીવન એટલે કે વ્યવહારિક કાર્યમાં જે કામમાં આવતા હશે એ પ્રશ્નો વધારે પૂછાશે. એટલે તમારે જે મહત્વની કલમો છે એ તમારે યાદ રાખવાની થાય છે. મિત્રો, આ જે કાયદો છે એ કાયદામાં ટોટલ પ્રકરણો કેટલા છે? તો ટોટલ પ્રકરણો 11 છે અને કલમો કેટલી છે? 71 છે. તો મિત્રો, આ પ્રસ્તાવના હવે આપણે એ પ્રકરણોની માહિતી મેળવી લઈએ કે ટોટલ પ્રકરણો કેટલા અને પ્રકરણોની માહિતી. દેખાય તમને? બરાબર ને? તો એ પ્રકરણોની માહિતી લઈએ. મિત્રો, આશા રાખું છું કે આપ પણ મારી સાથે નોટ બનાવજો. બહુ મસ્ત છે, મજા આવશે, ભણવાનું ગમશે, યાદ રહી જશે. કોઈ પણ કાયદો દોજખ નથી હોતો, કોઈ પણ વિષય દોજખ નથી હોતો. બસ માત્ર ને માત્ર આ ભણાવવાના શિક્ષક, ભણાવનાર શિક્ષક ઉપર એ દોજખ થતો જાય છે. મિત્રો, યાદ કરો, જ્યારે આપ પ્રાથમિક શિક્ષણ લેતા હતા ત્યારે તમને એ વિષય પ્રિય હતો કે જે શિક્ષક પ્રિય હતા. જે શિક્ષક પ્રિય હતા એ વિષય આપોઆપ પ્રિય બની ગયો હતો. જો કોઈ ગણિતના શિક્ષક પ્રિય હતા તો તમારો પ્રિય વિષય પણ ગણિત થઈ ગયો હતો. એટલે સાબિત એ થાય છે કે શિક્ષક જો શ્રેષ્ઠતમ ભણાવે છે તો વિષય એ ગમે એવો હોય, દોજખ નથી હોતો. ચલો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ. એક કરીએ છીએ ક્રમ, પ્રકરણનું નામ, સમાવેશ કલમો અને ટોટલ કલમો. મિત્રો, પહેલું જ એ છે કે ટોટલ કલમોમાં ટોટલ કેટલી કલમો થશે? 71 કલમો થશે. અને પ્રકરણ ટોટલ કેટલા થશે? તો પ્રકરણ 11 થશે. આટલું તમારે યાદ રાખવાનું છે. આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટમાં ટોટલ પ્રકરણો કેટલા છે? તો ટોટલ પ્રકરણો 11 છે અને એમાં ટોટલ કલમો કેટલી છે? તો ટોટલ કલમો છે એ મિત્રો 71 છે. તો મિત્રો, પહેલું નામ છે ક્રમ, પ્રથમ. મોસ્ટલી બધા પ્રારંભિક દરેક કાયદા હોય છે એની પ્રારંભિક બંધારણમાં પણ પ્રસ્તાવના હોય છે. તો કાયદામાં પણ એક પ્રારંભિક શરૂઆત હોય છે અને એ પ્રારંભિક છે 1 થી 2 કલમ સુધી છે. 1 થી 2 એટલે કે ટોટલ કેટલી કલમો થઈ? તો 2 કલમો થઈ. મિત્રો, આ પ્રારંભિકમાં શું હોય છે? તો આ પ્રારંભિકમાં આ કાયદો કેટલા વિસ્તારમાં લાગુ થશે, આ કાયદાનો વ્યાપ્ત કેટલો છે, આની સંજ્ઞા શું છે, કાયદાનું નામ શું છે, એવું હશે. ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947. અને મિત્રો, એ જે કાયદાઓમાં જે અમુક શબ્દો હશે એ શબ્દોની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરવામાં આવે. ધારો કે બાળક કોને ગણવું, અધિકારી કોને ગણવો, બરાબર ને, સત્તા મંડળ કોને ગણવું, બરાબર ને, માન્ય શાળાઓ કોને ગણવી, આવી બધી એ વ્યાખ્યા આપી દેવામાં આવે. એટલે એ ગૂંચવણ, પ્રથમ તમે પ્રકરણ વાંચો એટલે એ ગૂંચવણ ભર્યા શબ્દો જ ત્યાંથી હટી જાય છે. બરાબર ને? તો આગળ હવે બીજા નંબરમાં અલગ અલગ પેન લઈએ એટલે તમને મજા આવે. જિલ્લા અને મ્યુનિસિપલ
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના. જો મિત્રો તબક્કા વાઇઝ જ જાય છે કે પહેલા બોર્ડ બનાવો, એની રચના કરો, બરાબર ને. તો આ જિલ્લા અને મ્યુનિસિપલ બરાબર સ્કૂલ બોર્ડની રચના કરવાની વાત છે એ બીજા પ્રકરણમાં, બરાબર ને. અને એ બીજું પ્રકરણ એ કયા મિત્રો છે? તો બીજું પ્રકરણ એટલે કે અહીંથી 3 થી લઈ અને 10 સુધી એની કલમો છે. અને એ ટોટલ કલમો કેટલી છે? 8 કલમો છે. અહીંથી મિત્રો સાબિત થાય છે કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે, તમને એવો પ્રશ્ન પૂછે કે જેમાં જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચનાનો ઉલ્લેખ હોય, તો તમારા ગપ્પા કેટલાથી કેટલી કલમ સુધી થશે? 3 થી 10 સુધી કલમોમાં જ ગપ્પા મારશો, બરાબર. બીજી કલમોમાં તમે ગપ્પા નહીં માર. એટલે મિત્રો કાયદાને ગોખવાનો નથી, કાયદાને સમજવાનો છે. ઓકે, હવે આગળ વધીએ. ત્રીજું, હવે રચના થઈ ગઈ, બરાબર. એ રચના થયા પછી જિલ્લા સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકા તથા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. અહીંયા પણ સ્કૂલ બોર્ડ. મિત્રો કોઈ પણ એ રચના થાય પછી તમને ખબર થઈ જવી જોઈએ કે રચના પછી એનું કામ શું છે. તો આ 3ની સત્તા, કાર્યો અને ફરજોની નક્કી થશે કે ભાઈ જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા કઈ, એના કાર્યો કયા, એની ફરજો કઈ. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા કઈ, એની કાર્યો કયા અને એની ફરજો કઈ. અધિકૃત નગરપાલિકાની સત્તા કઈ, એની ફરજો કઈ અને એના કાર્યો કયા, એ થશે. મિત્રો 10 થી પછી સીધા આપણે જઈએ છીએ 11 થી 18. 11 થી 18 અને ફરીથી એની ટોટલ કલમો 8 થાય છે. ઓકે, હવે આ જો આખી આ પ્રકરણને વાંચવામાં આવે તો આ પ્રકરણમાં એક શબ્દ ઉડીને આંખે વળગે છે અને એ શબ્દ છે કે આ શબ્દ સાહેબ અધિકૃત શા માટે લખવું પડ્યું અમને? જિલ્લા સ્કૂલ બોર્ડ લખી દીધું હોત તો, નગરપાલિકા સ્કૂલ બોર્ડ લખી દીધું હોત તો, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ લખી દીધું હોત તો, પરંતુ અહીંયા અધિકૃત શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે કે આ કાયદામાં બે પ્રકારની નગરપાલિકાઓનો ઉલ્લેખ હશે. એક અધિકૃત નગરપાલિકા અને બીજી છે બિન અધિકૃત નગરપાલિકા. તો અહીંયા મિત્રો સીધા ચોથા નંબરમાં એની કાયદામાં કહી દે છે કે ચોથા નંબરમાં બિન અધિકૃત નગરપાલિકા. અને એ માત્ર એક જ કલમ રાખે છે. એટલે કે ક્યારેય પણ મિત્રો જો તમારી પરીક્ષામાં 1947 ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ પૂછાય છે અને એમાં બિન અધિકૃત નગરપાલિકા જેવો શબ્દ આવે છે, તમારે આંખો મીચીને તમારે
અનુચ્છેદ એટલે કે કલમ 19 લખી જ દેવાની થાય છે મિત્રો, એમાં કોઈ પૂછવાનું આવતું નથી મિત્રો, બરાબર ને, કારણ કે એ માત્ર એક જ કલમમાં એનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. હવે આગળ વધીએ મિત્રો. પાંચમા નંબરનું, કયા નંબરનું? પાંચમા નંબર. તો મિત્રો વહીવટી તંત્ર. આજે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ છે, અધિકૃત નગરપાલિકાની શિક્ષણ વ્યવસ્થા છે, સ્કૂલ બોર્ડ છે, જિલ્લા પંચાયતની સ્કૂલ બોર્ડ છે, એનું વહીવટ કોણ કરશે? એનું તંત્ર, વહીવટી તંત્ર. અહીંયા જ મિત્રો વહીવટી તંત્રમાં તમને શાસના અધિકારી જે નગરપાલિકાઓમાં હોય છે, બરાબર, સુરત અને અમદાવાદની નગરપાલિકામાં ક્લાસ 1 અધિકારી શાસના અધિકારી બને છે, જ્યારે બીજી નગરપાલિકાઓ છે જેમ કે ગાંધીનગર શહેર વિસ્તાર નગરપાલિકા, નગર શિક્ષણ સમિતિ, બરાબર, તો એમાં ક્લાસ 2 આવે છે, શાસના અધિકારી આવે છે, બરાબર. તો વહીવટી તંત્ર મિત્રો, અને એ કહેવાય કે 20 થી લઈ અને 24 સુધી ટોટલ કેટલી છે? 5 મિત્રો. અહીં તમને કોઈ અધિકારી ડીપીઓ ની ચર્ચા થાય તો ગપ્પા મારવાના હોય છે તો તમારે 20 થી 24 માં જ મારવાના છે. તમારે શાસના અધિકારીની ચર્ચા કરવામાં આવે તો તમારે ગપ્પા મારવાના છે તો 20 થી 24 માં જ મારવાના. હું તમને દરેક કલમ ભણાવીશ, પરંતુ તમને લોજિક બેઝ તો જવું જ પડશે ને મિત્રો. લોજિક બેઝ વગર કોઈ પોસિબલ નથી, ત્યાં વધવું જ પડશે. તો આગળ વધીએ છીએ. છઠ્ઠું, ફરજિયાત શિક્ષણ સંબંધી યોજના બનાવી અને તેનો અમલ કરવો. હવે મિત્રો, જો આપ શિક્ષક તરીકે હો તો આપોઆપ આ કાયદો કહેવાય કે વિષમ કહેવાય કે પછીના કાયદા સાથે ક્લેશ થઈ રહ્યો છે, અને આના પછી જે કાયદો બન્યો છે આનાથી સુપીરિયર છે, એટલે આપોઆપ આને રદ કરી દેવામાં આવ્યો છે. રદ. રાઇટ ટુ એજ્યુકેશન 2009 એ મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ કહે છે. મફત ફરજિયાત. હવે આમાં ફરજિયાત યોજના બનાવવાનો વિષય હતો એ પૂરો થઈ ગયો છે, બરાબર, એટલે આ પ્રકરણને રદ કરી દેવામાં આવ્યું છે. કારણ કે 2009 આરટી આવ્યા પછી મિત્રો એનો અમલ 2010 માં થયો, પછી 2012 માં પણ આરટીએ નો સુધારા કરીને, પરંતુ આ કાયદો કહેવાય કે આ પ્રકરણની હવે પ્રાસંગિકતા રહેતી નથી 2009 માં આરટી રાઇટ ટુ એજ્યુકેશન આવ્યા પછી, બરાબર, એટલે આ પ્રકરણને રદ કરી દેવામાં આવ્યું છે. આ પ્રકરણની કલમ મિત્રો 25 થી લઈ અને 37 છે, અને આ પ્રકરણ એ સૌથી મોટું પ્રકરણ હતું મિત્રો. આ પ્રકરણમાંથી પરંતુ પૂછાય છે 32, 35, 37 એવી કલમો વારંવાર સરકાર દ્વારા પૂછવામાં આવી છે, એટલે આપણે એ જોઈ લઈશું. પરંતુ ખાલી તમારે યાદ રાખવાનું છે કે 1947 ના પ્રકરણ 11 માંથી કયું પ્રકરણને રદ કરી દેવામાં આવ્યું છે? તો એ પ્રકરણ મિત્રો 6 નંબરનું પ્રકરણને રદ કરી દેવામાં આવ્યું છે. ઓકે, આગળ વધીએ છીએ. પ્રકરણ 7. પ્રકરણ 7 માં માન્ય શાળાઓની વાત ચાલે છે. માન્ય શાળાઓ. હવે ફરીથી પ્રશ્ન અહીં થાય જ મિત્રો, અને થવો જ જોઈએ. માત્ર શાળાઓ લખી હોત તો ન ચાલત, પરંતુ માન્ય લખવું પડ્યું છે. કેમ? તો ગુજરાતમાં એટલે એ જે તે સમયમાં મુંબઈમાં પણ દરેક શાળા એ કહેવાય કે સરકાર નહોતી ચલાવતી,
અમુક ટ્રસ્ટને આપવામાં આવતી હતી, એ ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવતી હતી. તો કોઈ ટ્રસ્ટ મંજૂરી વગર ન ચલાવે એના માટે શબ્દ માન્ય શબ્દ વાપરવામાં આવ્યો છે. માન્ય શાળાઓ, બરાબર ને. જે સરકારી શાળાઓ છે તો આપોઆપ માન્ય છે, બરાબર ને. પરંતુ જે અમુક કહેવાય કે પ્રાઇવેટ શાળાઓ છે એ તમે આપોઆપ ન ચલાવી શકો, એ સરકાર જોડે તમારે મંજૂરી લેવી પડે, એની માન્યતા લેવી પડે, બરાબર ને. તો એ માન્ય શાળાઓ, બરાબર, અને માન્ય શાળાઓમાં 38, 39 અને 40 આ 3 કલમો છે. કેટલી કલમો છે? 3 કલમો છે. હવે આ માન્ય શાળા જ્યારે શબ્દ આવ્યો ત્યારે મિત્રો એની વ્યાખ્યા કરવી રહી. પેલી બાજુ અધિકૃત નગરપાલિકા આવી તો બિન અધિકૃત નગરપાલિકાની વ્યાખ્યા કરી. જ્યારે માન્ય શાળા આવ્યું તો એને માન્યતા કરવાના નિયમો લાવવા પડશે મિત્રો, બરાબર ને. તો મિત્રો અહીં યાદ રાખજો 7ક એક પેટા પ્રકરણ બનાવવામાં આવ્યું છે, બરાબર ને. અને એ ખાનગી શાળાઓને માન્યતા આપવી. પેટા પ્રકરણ છે એટલે મિત્રો કલમ પણ પેટા હશે. તો 40ક નામની કલમ એ ખાનગી શાળાઓને માન્યતા આપવા. કોઈ ડીપીઓ ડીઓ એ જ્યારે કોઈ ખાનગી પ્રાથમિક શાળાને આ માન્યતા આપે છે તો કઈ કલમના અનુસાર આપે છે? 40ક ના કલમના અનુસાર. મિત્રો તમને જ્યારે તમે એક શિક્ષક હો ત્યારે સરકાર કોઈ પરિપત્ર કરે તો એ પરિપત્ર તમે સમગ્ર વાંચો તો પણ તમને કેટલાય મિત્રો મુદ્દાઓ સોલ્વ આઉટ થઈ જાય છે. સમજી ગયા છે મારી વાતને? કેટલાય પ્રશ્નો સોલ્વ આઉટ થઈ જાય છે. હવે આ ખાનગી શાળાઓ છે તો એ ખાનગી શાળાઓનો સ્ટાફ પણ હશે. બીકોઝ ઓફ સરકારી શાળા છે તો એમાં શિક્ષકો છે, તો ખાનગી શાળામાં પણ શિક્ષક હશે, બરાબર ને. તો 7ખ એક બીજું ખાનગી શાળાના કર્મચારીઓને સજા આપવાની કાર્યરીતિ. જો મિત્રો એવું નથી કે ખાનગી શાળા થઈ જાય તો શિક્ષકો બેફામ થઈ જાય, એનો સ્ટાફ ગમે તે વર્તન કરી શકે. નહીં મિત્રો, જો એ ખરાબ વર્તન કરે છે તો એ સ્ટાફને, એ કર્મચારીગણને, કયા કર્મચારીગણને? ખાનગી શાળાના કર્મચારીગણને સજા આપવાની જોગવાઈ પણ કરેલી છે. અને એ ઓબ્વિયસલી જ્યારે પેટા પ્રકરણ છે ત્યારે પેટા પ્રકરણ હોય ત્યારે 40 જ કલમ રહેશે. અને ક તો આવી છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ અને જ. આટલા પ્રકારની એમાં જે ઘ કલમ છે એ રદ કરી દીધી છે, પેટા કલમ, બરાબર ને. તો જો તમને સજાની વાત કરવામાં આવે ખાનગી શાળાના કર્મચારીઓ તો સજા બાબતમાં તમારે આટલામાંથી જો કોઈ પાક્કું ના આવડતું તો અંદાજ આટલામાંથી તમારે મારી દેવાનો તીર, અને નહીં તો તુક્કો. તમે 50%માં તો મિત્રો આવી જ જાઓ છો. અને ક્યારે ઓપ્શનમાં બીજા હોય તો એ ઓપ્શન તમારે તૂટી જાય. ઓપ્શનમાં આ બધા આવે ત્યારે જ તમારે તકલીફ થાય છે. જો ઓપ્શનમાં બીજી કલમ આવે છે તો કોઈ તકલીફ જ નથી થતી, બરાબર ને. તો એક આ છે. હવે વાત કરીએ છીએ 8મું પ્રકરણ નંબર 8. સ્થાનિક સત્તા મંડળ અને રાજ્ય સરકાર વચ્ચે નાણાંની વહેંચણી જે
સત્તામંડળ હોય છે, આ ભંડોળની વાત કરવામાં આવી રહી છે, નાણાંનું ભંડોળ ભેગું કરવું, એની વહેંચણીની છે, આખી કલમોને આપણે ચર્ચીશું મિત્રો. પરંતુ 8મા નંબરનું પ્રકરણ છે સ્થાનિક સત્તામંડળ છે અને રાજ્ય સરકાર વચ્ચે. યાદ રાખજો, રાજ્ય સરકાર વચ્ચે નાણાંની વહેંચણી કરવામાં આવશે. એકચ્યુઅલી 40 પહોંચ્યા હતા તો આપણે 41 થી લઈને 47 સુધીની કલમો એ આમાં આવે છે અને ટોટલ 7 કલમો. કેટલી કલમો છે? 7 કલમો છે. 9. હવે મિત્રો આ શાળાઓ બની ગઈ છે, બરાબર ને? પ્રાથમિક ખાનગી શાળા પણ બની ગઈ, સરકારી શાળા છે, પણ એ શાળાઓ ઉપર કોઈક નિયંત્રણ રાખવા વાળો એક સ્ટાફ તો જોશે જ. તો એ નિયંત્રણની વાત કરીએ છીએ. નિયંત્રણ અહીંયા તમને મિત્રો AI ની જે વાત છે અહીંયા આવે છે. નિયંત્રણ રાખશે, કોણ રાખશે એની ચર્ચા છે આખી, બરાબર ને? તો એક કલમ છે મિત્રો 47 પછી 48 થી લઈ અને 57. કેટલી કલમો છે? 48 થી લઈને 57 ને ટોટલ કલમો મિત્રો 10 છે. કેટલી કલમો છે? ટોટલ 10 કલમો છે. હવે મિત્રો આ બધું બની ગયું. નિયંત્રણ રાખ્યા પછી આખું એક બોર્ડ બનાવવું પડશે. એ બોર્ડમાં કહેવાય કે નિયામક નીમવો પડશે, આખું એનું વહીવટી માળખું બનાવવું પડશે. તો જ આ બધું સંચાલન યોગ્ય થશે એવો એક અહેસાસ થાય છે. અને 10મામાં મિત્રો એની જોગવાઈ છે પ્રાથમિક શિક્ષણ બોર્ડ. શું છે? પ્રાથમિક શિક્ષણ બોર્ડ, બરાબર ને? અને એ 58 અને 59 ની વાત છે. ટોટલ કલમો કેટલી છે? 2 છે. ટોટલ કલમો 2. હવે મિત્રો જે કહેવાય કે બચ્યું ખૂચ્યું હોય, જે હવે કહેવાય કે એના અલગ પ્રકરણો બનાવી શકાતા નથી, તો એ બધું કહેવાય કે કચરો તો ના કહેવાય, પરંતુ જે રહેલી વાતો જેનો હાર્દમાં સમાવેશ કરી શકાય એવી બધી વાતો એ છેલ્લે હોય છે, એટલે કે પૂછડું કહી શકાય. અને એ પ્રકરણ નંબર 11 છે પ્રકરણ. અને એ પ્રકરણી છે મિત્રો 60 થી લઈ અને 71 ની વાત છે, બરાબર ને? એ 60 થી લઈ અને 71 ની વાત છે. એમાં ટોટલ કલમો 12 છે. ઓકે. અને આ રીતે મિત્રો આખું જે કહેવાય કે ટોટલ કલમો 71 મેં તમને લખાવી દીધી છે અહીં, 60 થી લઈને 71, બરાબર ને? આખું મિત્રો આ છે પ્રસ્તાવના એની. હવે દરેક પ્રકરણને આપણે તબક્કા વાઇઝ સમજીએ તો ઇઝીલી રહી થઈ જાય. આખો વિડીયો 3 કલાકનો બનાવો એના કરતા આ વિડીયોને 11 ભાગોમાં વહેંચી દેવો એ બેટર છે. 1 બાય 1 તબક્કા વાઇઝ એના ખાના પાડેલા, કેમ કે પોતપોતાના ધારો કે પ્રકરણ 1 ભલે ટૂંકું થાય, બરાબર ને? સંજ્ઞા, વ્યાપ્તિ અને એની વ્યાખ્યાઓ છે, બરાબર ને? કે પેલું નામ કલમ 1 માં નામ આવે તો ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન બોર્ડ, બરાબર? વ્યાપ્તિ ક્યાં હશે? ક્યાં એનું? તો સમગ્ર બૃહદ મુંબઈમાં, બરાબર ને? અને એની વ્યાખ્યાઓ જે અમુક હોય એવી વ્યાખ્યાઓ હોય છે. તો ફરીથી જોઈ લઈએ મિત્રો, આખી ચર્ચાને ફરીથી જોઈ લઈએ કે પહેલું શું આવે? મોસ્ટલી દરેક કાયદામાં પહેલું પ્રારંભિક જ આવે મિત્રો, બરાબર? પ્રારંભિક શું આવશે? તો પ્રારંભિક. પ્રથમ પ્રકરણનું નામ શું છે? પ્રારંભિક. સાથે સાથે એ પણ યાદ રાખજો એની માત્ર 2 કલમ છે, એટલે કે ટોટલ 2 જ કલમોની વાત છે. જ્યારે મિત્રો વ્યાખ્યા આવે, એનો વિસ્તાર, વ્યાપ્તિ આવે અને પ્રકરણનું નામ આવે તો પહેલા અને બીજા કલમમાંથી ગપ્પા મારવાનું થાય છે. બીજું, જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના, કહેવાય કે એની રચના કરવાની જ્યારે વાત આવે ત્યારે 3 થી 10 કલમો એમાં આવે છે. ટોટલ કલમો 8 છે, બરાબર ને? બીજું, રચના થયા પછી એની સત્તા, કાર્યો અને ફરજોની વહેંચણી, કે ફરજો નક્કી કરવી પડશે
તો જિલ્લા સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકા, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, કાર્યો અને ફરજોની નક્કી કરવામાં આવે છે. 11 થી 18 કલમ છે અને ટોટલ 8. અહીં મિત્રો તમારે યાદ રાખવાનું અધિકૃત નગરપાલિકા. હવે એની વ્યાખ્યા જ્યારે આપણે ભણીશું, આર્યું પ્રકરણ ભણીશું 3 નંબરનું, ત્યારે અધિકૃત નગરપાલિકા કઈ કહેવાશે એ ભણીશું, અને જ્યારે 4મા નંબરનું પ્રકરણ ભણીશું ત્યારે બિન અધિકૃત નગરપાલિકા કઈ કહેવાશે એ ભણી લઈશું, બરાબર ને. અને બિન અધિકૃત નગરપાલિકામાં એક જ કલમ છે અને કલમ 19 છે, બરાબર ને. એટલે કેટલી કલમ છે? એક જ કલમ છે મિત્રો, બરાબર ને. ઓકે, આગળ વધીએ. હવે વહીવટી તંત્ર, ડીપીઓ અને શાસનાધિકારીનો ઉલ્લેખ અહીં વહીવટી તંત્રમાં છે, બરાબર ને. ઓકે, તો એ કલમ છે 20 થી 24. 21માં ડીપીઓ છે અને 22માં એઓ છે, એટલે કે શાસનાધિકારી, બરાબર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે છે. મેં તમને કહ્યું એ પ્રમાણે અમદાવાદ અને સુરતમાં જે શાસનાધિકારી છે એ સુપર એટલે કે ક્લાસ 1 અધિકારી હોય છે, જ્યારે મિત્રો અહીં જે બીજી નગરપાલિકા કે બીજી નગરપાલિકાઓમાં નગર શિક્ષણ સમિતિ હોય છે ત્યારે એ જીએસ ક્લાસ 2 હોય છે, બરાબર ને. ઓકે, આગળ વધીએ છીએ. આ 6થા નંબરની જે સૌથી મોટું પ્રકરણ હતું, જે તે સમય સૌથી મહત્વનું પ્રકરણ હતું, વિચાર કરો, આ એક જ પ્રકરણને ઉઠાવીને એક મોટો કાયદો બનાવી દેવામાં આવ્યો છે. આરટી એક્ટ 2009, એમાં ફરજિયાત, મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ એમાં કહેવાય કે મહત્વનો મુદ્દો છે. તો જે તે સમય હતો એ અત્યારે હાલ રદ થઈ ગયું છે. ફરજિયાત શિક્ષણ સંબંધી યોજના બનાવવાની છે અને તેનો અમલ કરવાની વાત છે, અને તે કલમો છે મિત્રો 25 થી લઈને 37. સૌથી મોટું પ્રકરણ હતું જે તે સમય રદ થયા પહેલા, અને આમાંય મિત્રો 32, 35 અને 37 કલમ છે એ સરકાર પૂછે છે, આપણે ભણવાનું છે, પૂછે છે તો ભણવાનું છે ને મિત્રો, બરાબર ને. આગળ હવે એના પછી માન્ય શાળાઓ, મેં તમને એક એક શબ્દની મહત્તા સમજાય છે કે ભાઈ માન્ય કેમ લખવું પડ્યું, એકલું શાળાઓ લખ્યું જ ના ચાલે. તો માન્ય શાળાઓ છે 38, 39 અને 40 ની વાત છે. જ્યારે શાળાઓની માન્યતા બાબતનો પ્રશ્ન આવે છે ત્યારે તમારે 38, 39 અને 40માં આપવાનું છે. અને જ્યારે પેટા પ્રકરણની વાત છે 7ક, તો ખાનગી શાળાઓમાં છે 7ક, 40ક, અને એક ખાનગી શાળાઓના સ્ટાફને સજા કરવાની પદ્ધતિ એની નક્કી કરવામાં આવી છે, કાર્યરીતિ. તો એ છે મિત્રો ખ, ગ, ઘ આ રદ કરી દેવામાં આવ્યું છે. ચ, છ, જ અને જ સુધીની કલમો છે. 8મો સ્થાનિક સત્તામંડળ અને રાજ્ય સરકાર વચ્ચે નાણાંની વહેંચણી છે. અહીંયા જે તમારું ભંડોળ આવતું હશે, બરાબર ને, એ ભંડોળની વાત અહીં થતી હશે. અને 41 થી 47 છે મિત્રો, બરાબર ને. 7 કલમો છે આમાં. પછી નિયંત્રણ, આ જે શાળાઓ બની એ ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય, એના અંદર એક નિયંત્રણ રાખવા માટે એક કર્મચારીની જરૂર પડશે, એક અધિકારી જરૂર પડશે. તો મિત્રો એ નિયંત્રણ માટે મિત્રો 48 થી લઈને 57 સુધીની કલમો છે, જે 10 કલમોમાં છે. પછી મિત્રો આ બધાના માટે એક બોર્ડ તો બનાવવું જ પડશે, પ્રાથમિક શિક્ષણ બોર્ડ, બરાબર ને. અને એ છે 58 અને 59, માત્ર 2 કલમો છે. અને છેલ્લે જે વધ્યું ઘૂટ્યું છે, બરાબર, પ્રકરણમાં આવેલું છે, અને એ મિત્રો 60 થી લઈ અને 71માં છે, બરાબર. આમાં એક થોડી કલમ રદ કરી છે, એ આપણે વિસ્તૃત સમજી લઈશું. તો અહીં મિત્રો 1947 ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 ની સામાન્ય બાબતો આપણે ચર્ચી. ઓકે, એમાં તમારે એટલું ખાસ યાદ રાખવાનું છે, ભલે 1947માં થયો, પરંતુ એને ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ કેમ કહેવામાં આવે? તો 2002માં સરકારે એક કોમન ઠરાવ પસાર કર્યો, અને જ્યાં મુંબઈ શબ્દ છે ત્યાં ગુજરાત વાંચી શકાશે તેવો ઠરાવ કર્યો, જે કહેવાય કે જે તે સમયે મુંબઈની વિધાનસભામાં જે 61મો વૈધાનિક કાયદો બનાવવામાં આવ્યો હતો, એ પહેલા 1923નો જે કાયદો હતો એ કલમ નંબર 64 થી એને રદ કરી દેવામાં આવ્યો. જ્યારે આ ઠરાવ પસાર થઈ ગયા પછી એનો અમલ 29 જાન્યુઆરી 1948ના રોજથી કરવામાં આવ્યો, અને આ કાયદામાં ટોટલ પ્રકરણ 11 છે અને ટોટલ કલમો 71 છે. તો 1 by 1 મસ્ત રીતે, સારી રીતે ભણીશું. ત્યાં સુધી મળીએ છીએ. બાય બાય.